ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સમગ્ર બાબતે ચર્ચા કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો ગુજરાતમાં અનેક નેતાઓ દારૂબંધીને લઈ અને મોટી ડંફાસો મારતા જોવા મળે છે, પણ એ દારૂબંધીની ડંફાસોના ધજાગરા ઉડાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અડ્ડાઓ સુધી તો ઠીક, પણ હવે ગુજરાતમાં મેળામાં પણ દારૂના સ્ટોલ લગાવવામાં આવી રહ્યા છે। જન્માષ્ટમીને લઈ અનેક જગ્યાએ લોકમેળાઓ યોજાઈ રહ્યા છે, ત્યારે જામનગરના જન્માષ્ટમીના લોકમેળામાં દારૂનો સ્ટોલ ઝડપાયો છે। જામનગરના દર્શન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું। લોકમેળો કે જેની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો આવતા હોય છે, ત્યાં આવી રીતે દારૂનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યો છે। સમગ્ર મામલો આવો છે કે મેળામાં એક મહિલા દારૂનો સ્ટોલ લગાવી ખુલ્લેઆમ દારૂ વેચતી હતી। જો કે મેળામાં ગાર્ડની નજર જતા મહિલા ઝડપાઈ ગઈ। હંમેશાની જેમ પોલીસને આ બનાવની જાણ પણ ન હતી અને મોડા પોલીસ જાગી અને મહિલાની અટકાયત કરી, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે પોલીસ કેમ મોડા જ પહોંચે છે? પોલીસને લોકમેળામાં દારૂનો અડ્ડો ધમધમે છે એની કેમ નથી ખબર? ત્યારે શું લોકો કહે છે એમ પોલીસ હફતા લે છે અને બસ પછી જે કરવું હોય એ વાત ફરી એકવાર સાચી સાબિત થતી જોવા મળે છે। ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના આંકડા મુજબ વર્ષ 2024 દરમિયાન દારૂના કુલ 455 કેસ નોંધવામાં આવ્યા। જો કે આ ઓફિશિયલ આંકડો છે, પરંતુ આવા કેટલાય કેસ હશે જેમના વિશે લોકોને ખબર પણ નથી। જ્યારે જુગારના 79 જેટલા કેસ નોંધવામાં આવ્યા અને 2025ના આંકડા તો હજી સામે પણ નથી આવ્યા, પરંતુ 2025માં એટલા કેટલા કિસ્સા સામે આવ્યા છે જે ખરેખર વિચારવા મજબૂર કરે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ કહેવાય। એ સાચું છે કે નહીં? હજી વાંચી ઓલી ટીમને બોલાવી દીધું। બે ઠેકાણ પકડ્યો હે? હા, હજી એક છે એવું। બસ હાલો, આવી ગયા। એનું જ છે। અકલથી આયા લઈ લઉં। હા, ઈ લેવરાવી લેજો। અરે ના, એમાં એના મિસ્ત્રા ને ઓલા ઠામડા ની આમાં માલ કાઈ નથી। ઈમાં સાઈડમાં મેલજી ઓર હાલો, તમે આવી જાઓ, કાઢી બોલાવ તો ભલે તો કોઈ તો કહેજો। સમગ્ર વિષય પર તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।